અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી. નવરાત્રીને લઈ ગરબાનું વેચાણ શરૂ. વાહન અકસ્માતમાં શાહપુર પીએચસીના ડોક્ટરનું મૃત્યુ. પાક નિષ્ફળ જતા ખેડૂતે પશુ ચરવા મૂક્યા. અને તબીબ પાસે અડધા કરોડની ખંડણી માંગનાર શખ્સની ધરપકડ. તો હવે જોઈએ સમાચારો વિગતવાર. નવરાત્રીને લઈ ગરબાનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે કોરોના મહામારીની ગરબાના વેચાણ પર પણ અસર જોવા મળી રહી છે. આગામી શનિવારથી માતાજીના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. મા જગદંબાનું ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રીના પ્રારંભ આડે જૂજ દિવસો જ બાકી છે, ત્યારે નવરાત્રી સંબંધી ધમધમાટ વધી રહ્યો છે. નવલા નોરતા દરમિયાન દરેક ઘરે માતાજીના સન્મુખ ગરબો પ્રગટાવવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી માટીના ગરબાનું પિત્તળ, સ્ટીલ અને તાંબાના ગરબાએ સ્થાન લીધું છે.
આમ છતાં હજુ માટીના ગરબાની મહત્વતા યથાવત રહી છે. જૂનાગઢના કુંભારવાડા ઉપરાંત અનેક વિસ્તારોમાં રહેતા કુંભાર પરિવાર દ્વારા ગરબાને આકાર આપવામાં આવે છે. પ્રજાપતિ વેપારી નિલેશભાઈ જણાવેલ કે દર વર્ષે 2000થી વધારે ગરબા બનાવવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાનું સંકટ હોય તેથી ફક્ત 800 જેટલા જ ગરબા બનાવવામાં આવ્યા છે. અત્યારે એક ગરબાનો ભાવ 40 થી લઈ 70 રૂપિયા સુધીનો હોવાનું જણાવ્યું હતું. કુંભારવાડામાં બનાવું છું ગરબા, કલર આ તેમાં બનાવી અને કમ્પ્લીટ કરું છું. બરોબર, ગયા વખતે 2000 બનાવ્યા હતા, આ ફેરે 800 રંગ બનાવ્યા છે. એનું કારણ છે કે કોરોનાના લીધે ઓછો માલ નીકળશે, એના હિસાબે ઓછો મેં બનાવ્યા છે. બરાબર, અને કલર સાદોય છે, પેઇન્ટિંગ વાળાય છે, અને બીજા સાદા પણ છે. શું આશા છે તમને? આશા એ છે કે જે બનાવ્યા છે એટલા નીકળી જાય તો ઘણું જ આ વખતે નવરાત્રિની અંદર. કેટલો ભાવ છે 40 છે, 60 છે અને 70 છે, અને સાદાના 40 છે. જૂનાગઢની નોબલ કોલેજનો આર્કિટેક્ચર વિભાગ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બન્યો છે. નોબલ આર્કિટેક્ચર કોલેજમાં નાટાનું ગાઈડ સેન્ટર કાર્યરત છે, જેમાં વિનામૂલ્યે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આલ્ફા સંકુલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેમના માટે નોબલ કોલેજનું નાટાનું ગાઈડ સેન્ટર ખૂબ જ ફાયદારૂપ બન્યું છે. તેમણે જણાવેલ કે અહીંના ફેકલ્ટીઝ પર્સનલ કોચિંગ આપે છે, જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે છે. આ વિદ્યાર્થીના પિતાશ્રીએ જણાવેલ કે નાટાના કોર્સની કિંમત ₹50,000 થી વધારે છે, પરંતુ નોબલ કોલેજમાં નાટાનું ગાઈડન્સ ફ્રીમાં આપવામાં આવે છે. મારું નામ પુરોહિત આદિત્ય છે. હું 12th સાયન્સ એ ગ્રુપનો સ્ટુડન્ટ છું. હું આલ્ફા હાઈસ્કૂલમાંથી આવું છું. હું નાટાના ક્લાસીસ શોધતો હતો. અહીંયા જૂનાગઢમાં જ આપણે ફ્રી ઓફ ચાર્જ નોબલ આર્કિટેક્ચર કોલેજમાં એનું ગાઈડન્સ સેન્ટર ચાલે છે. અહીંના ફેકલ્ટીઝ મને પર્સનલ કોચિંગ આપે છે, અને અહીંના જે સ્ટુડન્ટ્સ છે જે આર્કિટેક્ચર કોલેજમાં ભણે છે એ લોકોએ પણ મને ઘણો સપોર્ટ કર્યો, અને મેં ફર્સ્ટ અટેમ્પમાં જ નાટા ક્લિયર કરી દીધી છે, જે મારી માટે ખૂબ મોટી અચીવમેન્ટ છે. નમસ્કાર, મારું નામ આશુતોષ પુરોહિત છે. હું મેડિકલ કોલેજમાં સર્વિસ કરું છું. મારો સન આદિત્ય પુરોહિત 12th સાયન્સ એ ગ્રુપમાં હતો. નાનપણથી જ એને નવી નવી વસ્તુઓનો ક્રિએશનનો શોખ હતો, એટલે ફ્યુચર શું રાખશું એ બહુ ચિંતામાં હતા. એ જ વખતે અમને સાંભળવા મળ્યું કે નોબલ આર્કિટેક્ચર કોલેજ જૂનાગઢમાં છે, કે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ નાટાનો કોર્સ કરાવવામાં આવે છે. જે મોટા સિટીમાં જેની કોસ્ટ 50,000 થી 60,000 રૂપિયા ફક્ત તૈયારી માટે, નાટાના એક્ઝામની તૈયારી માટે કરાવવામાં આવે છે, એ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ કરાવવામાં આવે છે. એટલે અમે અહીંની વિઝિટ લીધી ત્યારે અમને અહીંના ફેકલ્ટીઝનો બહુ સારો સપોર્ટ મળ્યો, મેનેજમેન્ટ તથા સ્ટુડન્ટનો પણ બહુ સારો સપોર્ટ મળ્યો. મારા બાળકને બે અઠવાડિયા માટે મેં અહીંયા એમને મોકલ્યો, તૈયારી માટે મોકલ્યો, અને પહેલાં જ એટેમ્પમાં નાટાની એક્ઝામ એને ક્લિયર કરેલી છે. એના માટે હું નોબલ આર્કિટેક્ચર કોલેજ, બધી ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટનો આભારી છું, તથા ભવિષ્યમાં પણ એનું એડમિશન અહીંયા નોબલ આર્કિટેક્ચર કોલેજમાં જ થાય એવી ઈચ્છા રાખું છું. ધન્યવાદ. જૂનાગઢના વૃદ્ધ દંપતીએ કોરોના પર વિજય મેળવ્યો છે. શહેરની દાણાપીઠ સોસાયટીમાં રહેતા સામાજિક અગ્રણી કિશોરભાઈ ચોટલિયાના વૃદ્ધ માતા પિતા તાજેતરમાં સંક્રમિત થયેલ. મોહનભાઈ ચોટલિયા અને તેમના ધર્મપત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ હાટકેશ હોસ્પિટલના એમડી ડોક્ટર જય રાણીંગાનું માર્ગદર્શન મેળવ્યું હતું, અને તેમની સલાહ અને સૂચનથી કિશોરભાઈ ચોટલિયાના વયોવૃદ્ધ માતા પિતા હોમ આઇસોલેટ થયા હતા. ડોક્ટર જય રાણીંગાના તલસ્પર્શી માર્ગદર્શનને લઈને કિશોરભાઈના પિતા મોહનભાઈ અને માતાની તબિયત ખૂબ જ સુધારા પર છે. ડોક્ટર જય રાણીંગાએ જણાવેલ કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી. યોગ્ય સલાહ અને સારવાર લેવાથી કોરોના જતો રહે છે. ગમે તે ઉંમર હોય તો પણ કોરોનાને માત આપી શકાય છે. કોરોનાનો જે સમય છે એકદમ પબ્લિકને ટેન્શનમાં રહેવું પડે છે, અને એના હિસાબે કોરોનાના કારણે તો એના માટે મારે એક મીડિયાના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપવું હતું કે કોરોનાથી ડરવાની કે બીવાની જરૂર નથી. કોરોના મટી શકે છે. હા, ચેતતું રહેવાની ખાસ જરૂર છે.
જે આપણા સરકારે જે પ્રોટોકોલ્સ રાખેલા છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, હેન્ડ સેનિટાઈઝર કરવા જોઈએ અને પબ્લિકથી દૂર રહેવું જોઈએ. આપણે એ પ્રોટોકોલ્સ ફોલો કરવા જોઈએ. અને જો ધારો કે કોઈ પણ લક્ષણ ડેવલપ થાય, જેમ કે શરદી, ઉધરસ, તાવ, શ્વાસ ચડવો, શ્વાસ જતું રહેવું, એ બધું, તો તુરંત જ એનું અર્લી રિપોર્ટ કરાવવા જોઈએ, અર્લી ડાયગ્નોસિસ કરવું જોઈએ. અર્લી ડાયગ્નોસિસ કરવી જોઈએ અને આઇસોલેટ થઈ જવું જોઈએ. મોટાભાગના પેશન્ટને એડમિશનની પણ જરૂર પડતી નથી. હા, જો બહુ સિવિયર જેને કેસીસ થાય છે એ લોકોને એડમિશન હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. સામાન્યપણે મોટી ઉંમરના લોકો પણ હોમ આઇસોલેટ કરી શકાય છે અને એમાં રિકવર ફૂલ્લી થઈ શકે છે. પણ પબ્લિકે ડરવાનો કશું પણ જરૂર નથી. હા, ધ્યાન શું રાખવાની જરૂર છે કે હોમ આઇસોલેશન અને વહેલી સારવાર, વહેલું નિદાન કરાવી લેવું હોય. અમે પેશન્ટને કોરોના પોઝિટિવ આવ્યું એમનું, તો અમે એમને હોમ આઇસોલેટ જ કરેલા અને હોમ ટ્રીટમેન્ટ જ કરેલી અને પેશન્ટે અમને પૂરેપૂરો સહકાર આપ્યો. અમે કીધું એ પ્રમાણે પ્રિકોશન્સ લીધા અને અમારે શ્રદ્ધા રાખેલી અને વિધાઉટ એની એડમિશન, વિધાઉટ એની ફર્ધર દાખલ કરવાની અમને જરૂર ન પડી. હોમ આઇસોલેશનમાં જ અમને પૂરેપૂરી રિકવરી મળી. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ ઉંમરના વ્યક્તિએ કોરોના થાય તો પેલું શરૂઆતમાં જ એનો જે સિમ્પટમ્સ ડેવલપ થાય ત્યારે ને ત્યારે જ એનું નિદાન કરાવી લેવું જોઈએ, એનું ડાયગ્નોસિસ કરાવી લેવું જોઈએ ડૉક્ટર પાસે. અને પછી એની યોગ્ય સારવાર આપણે કરીએ, આપણે બરાબર પ્રિકોશન્સ રાખીએ તો મટી શકે છે. ડરવાની કોઈ જરૂર નથી. ઓલ્ડ એજના પેશન્ટ જો રિકવરી કરી શકતા હોય તો યંગ તો રિકવરી કરી શકે જ. એના માટે મેઇન કોરોનાનો ભય રાખવાનો જોઈએ, પોઝિટિવ એટીટ્યુડ રાખવું જોઈએ અને ડૉક્ટર પર શ્રદ્ધા રાખી અને દવાનો રેગ્યુલર કોર્સ કરવો જોઈએ. મને રિપોર્ટ અમારો કરાવ્યો તો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, એટલે અમે સીધા જય રાણીંગાભાઈને ત્યાં હાર્ટ કેસમાં દવાખાને ગયા અને ત્યાંથી અમને રાણીંગાભાઈ એટલું બધું આશ્વાસન આપ્યું, એટલે 50% દર્દ તો અમારું ત્યાંથી જ વી ગયું હતું. છતાં અમે 14 દિવસ ઘરમાં જ રહી અને રાણીંગાભાઈને રાહબરી નીચે અમે બધી દવા દારૂ કરી અને અમને અત્યારે હાવ એકદમ સરસ થઈ ગયું છે. મારી ઉંમર છે 83 વર્ષ. હું લોકોને સંદેશ આપું છું કે કોરોનાથી બીવાની કોઈ જરૂર નથી. તાત્કાલિક તમે સારવાર અને ડૉક્ટર પાસે પહોંચી જાઓ, તમને કાંઈ નહીં થાય. હું અહીંયા બધાને સંદેશો આપું છું કે ભાઈ કોરોના અમે જો 83 વર્ષે મટાડી દેતા હોય, નાના માણસો હોય તો તાત્કાલિક દવા અને ડૉક્ટર પાસે જવું જોઈએ, સારું જ થઈ જાય. સૌથી પ્રથમ અમારા પરિવારની અંદર મારા મિસિસને કોરોના પોઝિટિવ આવ્યું અને ત્યારબાદ મારા ભાઈને પણ કોરોના પોઝિટિવ આવ્યું, જેથી કરીને અમને મારા ફાધરની ઉંમર 83 વર્ષ અને મધરની ઉંમર 80 વર્ષની હોવાથી થોડો ડર લાગેલો અને તરત જ અમે અર્બન સેન્ટરમાં જઈ અને તેમનો રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ કરાવતા એ પણ 2 પોઝિટિવ આવ્યા અને અમારા ફેમિલી ડૉક્ટર અને જય રાણીંગા જે હાર્ટકેસ હોસ્પિટલની અંદર છે, અમે સીધા એમનો સંપર્ક કર્યો અને ત્યાં હોસ્પિટલે ગયા અને સાહેબને રિપોર્ટ બતાવ્યો. સાહેબે રિપોર્ટ જોઈ અને બધું કીધું કે ભાઈ એટલું બધું ગભરાવાની કોઈ જરૂર નથી, નોર્મલ રિપોર્ટ છે અને આ દવાનો કોર્સ છે, એટલો દવાનો કોર્સ તમે પૂરા કરી લ્યો અને ઘરમાં જ હોમ ક્વોરન્ટાઇન રહી અને તમે સ્વસ્થ થઈ શકશો, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું આશ્વાસન જય રાણીંગા સાહેબે આપવાથી તો 50% તો અમને બધાને ખૂબ જ રાહત થઈ ગઈ અને ત્યારબાદ અમે આવી જ રીતે સાહેબની સલાહ મુજબ ઘર હોમ ક્વોરન્ટાઇન રાખી અને 14 દિવસમાં મારા માતા પિતા 2 વયોવૃદ્ધ હોવા છતાં પણ અત્યારે એકદમ તંદુરસ્ત છે. વાહન અકસ્માતમાં સાપુર પીએચસીના ડોક્ટરનું મૃત્યુ નિપજ્યું હતું અને 6 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. સાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને જૂનાગઢ રહેતા ડોક્ટર રવિ ડઢાણિયા મંગળવારની સાંજે તેમની કારમાં જૂનાગઢ વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાડલા ફાટક નજીક ભોલેનાથ ટ્રાવેલ્સની મિની બસે ડોક્ટર ડઢાણિયાની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તબીબના મૃતદેહને કારનો કાચ તોડીને બહાર કાઢવો પડ્યો હતો. અકસ્માતમાં બસના 6 મુસાફરોને પણ ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 સેવાના કર્મચારીઓ દોડી ગયા હતા. ઈજાગ્રસ્તો અને તબીબના મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક ડોક્ટર રવિ ડઢાણિયા છેલ્લા 5 વર્ષથી શાહપુર પીએચસીમાં ફરજ બજાવતા હતા. બુધવારે શાહપુરના વેપારીઓએ બપોર પછી બંધ પાડીને સદગત તબીબની શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જૂનાગઢથી વેરાવળ તરફ અમે જતા હતા, વડલા પટેલથી આગળ
સામેથી 4 વ્હીલ આવતું હતું એનો બચાવ કરવા અમે બસ બ્રેક કરી લીધી, છતાં એની આગળથી ઠોકી દીધી. 4 થી 5 જણાની ઈજા છે. હું કેશોદમાં એડવોકેટની પ્રેક્ટિસ કરું છું. કોર્ટની સામે મારી ઓફિસ છે. હું અહીંથી એ કામ અર્થે અહીંયા જુનાગઢ આવેલો હતો અને હું પ્રાઇવેટ લક્ઝરી બસમાં જતા અમે વાડલા ફાટકને આ બાજુ આવતા એક મોટરવાળા અમે જતા હતા અને મોટરવાળો આવતો હતો. મોટરવાળાએ આડી બસની આગળ ગાડી નાખી અને અમારા બધાનું એક્સિડન્ટ કરેલ છે. મજબૂરીની વાત એ છે, અત્યારે મને હું હાલી અને ફોટો પડાવવા જતો તો ત્યાં ફોટા દવાખાનાની અંદર પ્લેટ નથી એવું કીધેલ છે. આ નંબરથી મને લખીને કે તમે ત્યાંના ડૉક્ટરને. નવરાત્રી દરમિયાન પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ અપાઈ છે. તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઇન્સમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના કારણે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવેલ કે નવરાત્રીમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. સરકારે કોઈ પણ મંદિર બંધ કર્યા નથી તેમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ કહેલ કે જે તે ટ્રસ્ટીએ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાને કારણે રાજ્યના મીઠાઈ ઉદ્યોગને 700 કરોડના નુકસાનનો અંદાજ છે. જૂનાગઢના મહાલક્ષ્મી મંદિર ખાતે મંડળ પૂરવામાં આવેલ. જૂનાગઢ શહેરની મધ્યમાં એટલે કે દાણાપીઠ ખાતે મહાલક્ષ્મી માતાજી બિરાજે છે. મંદિર આસપાસ રહેતા મહિલા વૃંદે અધિક માસની ઉજવણીને લઈ મંડળ પૂર્યું હતું. હેતલબેન સોની, પારુલબેન પંડિત, સ્નેહાબેન, ભાવનાબેન અને મહાલક્ષ્મી મંદિરના પૂજારી રાજુભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ મહાલક્ષ્મીજીના સાનિધ્યે ગોરમાનું પૂજન કરી ધાર્મિક પરંપરા અદા કરી હતી. અહીંયા અમે મહાલક્ષ્મી મંદિરમાં આજે મહાલક્ષ્મી મંડળની બહેનોએ તથા અહીંના જે રાજુભાઈ પંડિત છે એમ પૂજારી છે રાજુભાઈ પંડિત એમને આજે અહીંયા મંડળ પૂર્યું છે અને પરસોત્તમ મહિનાના અંતિમ ચરણનું છે એટલે અમે મંડળ પૂરવાનો ને બધો કાર્યક્રમ કરેલો છે અને આખા પરસોત્તમ માસ નિમિત્તે અમે લોકોએ અલગ અલગ રીતે ઉજવ્યો છે. રોજ સત્સંગ કરીએ છીએ તથા અમે અહીં પરિક્રમા કરેલી હતી, ગાયની પરિક્રમા કરેલી હતી, પછી તુલસીજીની પરિક્રમા કરી હતી અને રોજે આનંદ મંગલ કરીએ છીએ. પાક નિષ્ફળ જતા ખેડૂતે ખેતરમાં પશુ ચરવા મૂકી દીધા હતા. આ વર્ષે પ્રથમ ભારે વરસાદ અને બાદમાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધરતીપુત્રોના મોંએ આવેલ ખેત ઉત્પાદન રૂપી કોળિયો પણ જૂટવાઈ ગયો છે. જૂનાગઢ જિલ્લામાં અનેક ખેડૂતોએ પોતાના ખેતીના પાકને આગ ચાપી દીધી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને હવે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ પાક નિષ્ફળ જતા ધરતીપુત્રએ પશુઓને ચરવા મૂકી દીધા હતા. સામાન્ય રીતે મગફળીનું વાવેતર કરવામાં ખેડૂતને વીઘા દીઠ 8,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેમાં હાલ મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને માત્ર 3,000 રૂપિયા મગફળીનું ઉત્પાદન થાય છે. તેમજ પશુઓના ચારાનો 500 રૂપિયા જ વીઘે ભાવ મળે તેમ હોવાથી ખેડૂતે એક વીઘે 4,500 રૂપિયાનું નુકસાન થયું છે. કપાસના વાવેતરમાં વીઘા દીઠ 11,000 થી 12,000 રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોને નજીવી જાહેરાત પરથી કોઈ જાતનો ફાયદો થાય તેમ નથી. આથી સરકારે ધરતીપુત્રો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. મારી જમીનના જે મગફળીનો વાવેતર કરેલું અંદાજે 20 થી 25 વીઘાનું, અત્યારે જે મગફળી ઉપાડવામાં માંગે છે તો મજૂરી એટલી મોંઘી છે કે અત્યારે 450 થી 500 રૂપિયા મજૂરી છે. તો અત્યારે અમને ખર્ચો વીઘે અંદાજે 8 થી 10,000 જે ખર્ચો ચડી ગયો છે અને હવે જો અત્યારે ખર્ચો કરવા બેસી તો અમારે ચોખ્ખો નફો ગણો કે નુકસાની ગણો પણ 4,500 રૂપિયાથી 5,000 રૂપિયા ચોખ્ખી નુકસાની અમે ભોગવી રહ્યા છીએ. હવે આ સહન તો થાય એમ નથી. તો પછી હવે ન છૂટકે અમારે આ ભેંસુને ચરવા મૂકી દીધી છે. તો જો સરકાર અમારી સામું જોવે તો તાત્કાલિક અને અમારા ખાતામાં સીધા પૈસા જમા કરાવે તો જ અમે જે પાછોતરું જે આયોજન કરી કે વાવેતરનું શિયાળુ પાક તો અમે લઈ શકીએ. બાકી અમારી પાસે હવે કોઈ પૈસા નથી કે અમે બિયારણ લઈ શકીએ. તો તાત્કાલિક ખેડૂતો સામે જોવે સરકાર અને તાત્કાલિક અમને સહાય ચૂકવે તો જ ખેડૂત બચી શકે. બસ મારે 20 વીઘાનો કપા હતો, ઢોર મેં મૂકી દીધા હે, કંઈ છે નહીં બરોબર. હવે વાવેતર માટે મારા કંઈ રહ્યું નહીં બરોબર. મારે
અથવા કાંઈ પણ છે નહીં ઢોર મૂકીને બેહવાનું છે, કંઈ પણ વસ્તુ મારા ઘર નથી. સરકાર મને સુવિધા આપે સહાય તો માટે બચી શકી, પાછું વાવેતર કરી શકી. કા સુધી છે નહીં. તો આ સાથે જો ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ સ્થિત
મહેશનગર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશનગરના રામદૂત ચોક પાસેના વિસ્તારની બહેનો દ્વારા અધિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઠાકોરજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સત્સંગ ઉપરાંત કાન ગોપીના કાર્યક્રમ સાથે બહેનોએ ગોરમાનું પૂજન અર્ચન કર્યું હતું અને દેશ તથા દુનિયાને કોરોના સંકટમાંથી મુક્તિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના આત્માની શાંતિ માટે મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. આજનો પવિત્ર પુરુષોત્તમ માસ આ કોરોનાની મહામારીમાં બધા બહેનો એમ કે હરિકીર્તન તો કરીએ જ. ઈશ્વરે જે ધાર્યું છે થાય. બધા એકબીજાનું ડિસ્યુસ રાખી આખો મહિનો ભક્તિભાવથી છૂટા છૂટા એક ફૂટ અંતરે બેસી ને સવારના બધા ગોરમાનું પૂજન કરીએ છીએ, પીપળાનું પૂજન કરીએ છીએ, જી ભગવાનના નામ લેવાય એ બધા એક એક નામ લઈએ છીએ. અને બધા બહેનોની ઈચ્છા હતી કે અમે પૂનમના દિવસે પણ સત્યનારાયણની કથા કરી અને બધાએ આનંદ લીધો છે. આપણાથી ભગવાનની ફૂલીને પોખડી જી થાય એ આપણે આ કરવું જોઈએ એમને. એટલે બધાએ જે જેની યથાશક્તિ ફાળો આપી અને આજે 56 ભોગના દર્શન રાખ્યા છે. એટલે બધાની ઈચ્છા હતી આપણે બધા ધ્યાન રાખશું, એકબીજાને અંતર રાખી, મોટા વૃદ્ધોએ એટલા બધા ધ્યાન રાખી અને ભગવાનનું હરિકીર્તન કરીએ છીએ અને તથા આ મહિનાનો ઉત્તમ લાભ લઈએ છીએ એમને. આ દીપાલી પાર્ક 2 અને આપણી ચાંચેડા રોડ મહેશનગર અને આ વર્ષોથી અમે ઉજવતા આવીએ છીએ. આ વખતે બધાને જરાક આવી મહામારીમાં ઈચ્છા નહોતી કે ભાઈ આવું કંઈ થાય છે તો હું કહું હરિએ ધાર્યું એ થવાનું જ છે એમને. એના કરતાં આપણે જે ભગવાને દીધું શાંતિથી નામ લઈએ, ધ્યાન રાખીએ એકબીજાનું અને એકબીજાથી અળગા રહીને આ કાર્ય અમે કર્યું છે. તો પરસોત્તમ ભગવાન બધાને સુખ શાંતિ આપે. આખા વિશ્વમાં જેટલા આત્મા ગયા છે એટલાને પ્રભુ શાંતિ આપે અને જેટલા અમે હરિસ્મરણને નામ લીધા છે એ બધા એના મોક્ષાર્થે અર્પણ કરીએ છીએ. આજના દિવસે બધા બહેનો જેટલા આપણે નામ લીધા છે એ પરસોત્તમ ભગવાનને અર્પણ કરવાના છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. અન્નકૂટની વ્યવસ્થા કરી છે પરસોત્તમ નામ ભગવાનના. આજે અમે પુરુષોત્તમ ભગવાનના નામ તો 3 વર્ષે એકવાર આવશે. પુરુષોત્તમનું વ્રત કરવાનું તો એક જ વાર આવે છે, 3 વર્ષમાં એકવાર. પણ અમે અહીંયા દીપાલી પાર્કમાં અહીંયા પીપળો છે અમારે, તો અમે અહીંયા પુરુષોત્તમ ભગવાનની ગોપીઓ બધી ભેગી થઈને પૂજા અર્ચન કરીએ છીએ, એની વિધિ બધી કરીએ છીએ. પણ આજે બધી ગોપીઓ અમે અણકોટ ધર્યો છે. અણકોટનો લાભ લેવા અમે બધા સંતોને બોલાવ્યા છે અને અમારું આ કાર્ય અમે સફળ થાય એવો અને આખા વિશ્વમાં આ કોરોના મુક્ત થાય એવા અમારું સૌને પ્રાર્થના છે. જોશીપરા ખાતે સત્યનારાયણ ભગવાનની કથા આયોજિત કરાઈ હતી. અધિક માસની ઉજવણીના ભાગરૂપે પાવન 11ના શુભ દિને ગોપી મંડળ દ્વારા કથાનું આયોજન કરાયું હતું. જોશીપરાની મુરલીધર સોસાયટી ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ સત્યનારાયણ ભગવાનની કથાના શ્રવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહિલાઓએ મંડળ પૂરીને સૌના સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના કરી હતી. અત્રે અહીંયા મુરલીધર સોસાયટી 2 ની અંદર ગોપી મંડળ દ્વારા જે સત્સંગ આખો માસ ચાલે છે આ પુરુષોત્તમ માસ દરમિયાન, તો આ અધિક એવા માસની અંદર આજે પુણ્ય પવિત્ર એકાદશીનો દિવસ છે. આ એકાદશીના દિવસે અહીંયા સમસ્ત ગોપીજનો દ્વારા જે મુરલીધર સોસાયટીની ગોપી મંડળો છે એમના દ્વારા આજે સુંદર મજાનું સર્વતોભદ્ર મંડળનું આયોજન કરવામાં આવેલું છે અને એ મંડળ દરમિયાન જ પુણ્ય પવિત્ર એવું સત્યનારાયણ ભગવાનના વ્રતનું પણ આયોજન કરેલું છે અને ખૂબ જ ભાવ ભક્તિપૂર્વક સર્વે ગોપીજનો આજના આ સાંપ્રત પ્રવાહની અંદર જે કોરોનાના સોશિયલ ડિસ્ટન્સ છે એને બરાબર પાડીને સરકારના નિયમો અનુસાર અહીંયા સુંદર મજાનું આયોજન કરેલું છે. તો દરેક સોસાયટીના નિવાસીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને ધર્મનો એ લાભ લે છે એવું અતિ સુંદર આયોજન અહીંયા મુરલીધર 2ના ગોપીજનો દ્વારા એ થયેલું છે. આ પુરુષોત્તમ માસે અમે ગોપી મંડળના સર્વ મુરલીધર સોસાયટી 2ના સર્વ ગોપી મંડળ પુરુષોત્તમ મહારાજના સ્થાપન કાંઠા ગોરમાના સ્થાપન નિમિત્તે અમે આજ રોજ બધી બહેનોએ એવું નક્કી કર્યું કે મંડળ પૂરવાનું, ધર્મરાજાનું મંડળ પૂરી અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવાની
અને બધાએ મળીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને આજ રોજ અમે આ ઉત્સવ કર્યો છે અને બહુ સરસ આયોજન કરી અને અમે લોકોએ બધાને ખૂબ આનંદથી ઉત્સવથી આ ઉત્સવ મનાવ્યો છે. તબીબ પાસે અડધા કરોડની ખંડણી માંગનાર શખ્સની જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જૂનાગઢમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર દિવ્યાંગ ભોરણિયાને અજાણ્યા શખ્સે ફોન કરીને જીવતા રહેવું હોય તો ₹50 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. આથી તબીબે આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. ડીઆઈજી મનિંદરસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ સેઠીની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ઇન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીજી બળવા સહિતના પોલીસ સ્ટાફે મોબાઈલ નંબર પરથી આરોપીનું લોકેશન મેળવ્યું હતું અને તેને વિસાવદર તાલુકાના રૂપાવટી ગામેથી ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેઠીએ જણાવેલ કે પકડાયેલા આરોપી રૂપાવટી હરેશ ઉર્ફે હરિરાજગોર ધીરજલાલ મહેતા હોવાનું ખુલ્યું હતું. એલસીબીએ આ ઇસમને બી ડિવિઝન પોલીસના હવાલે કરી દઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગણતરીના જ કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ખંડણીખોરને ઝડપી લેતા પોલીસની કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. કાલે સવારે 11:15 વચ્ચે મને એક અનનોન નંબરમાંથી ફોન આવ્યો અને મને વાત કરી કે હું ભાઈ બોલું છું, હવે તમારે જો જીવવું હોય તો મને 50 લાખ રૂપિયા આપવા પડશે. મેં કીધું કેમ ભાઈ છે ને? તો કે એ કંઈ નહીં, તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે અને 50 લાખ રૂપિયા આપ્યા સિવાય તારો કોઈ છુટકારો નથી. આ ઘટના બની ત્યારે ઓપીડીમાં હતો એટલે પછી મેં પોલીસને જાણ કરી અને પોલીસવાળાએ એના ઉપર એક્શન લીધું અને એફઆઈઆર લખાવી. આ પ્રમાણે બનાવ બન્યો. કારણ સાહેબ શું હોઈ શકે એવું કંઈ ખરું? હા, કારણ તો બહુ ખ્યાલ નથી, પણ હવે એ વ્યક્તિને તો હું ઓળખતો નથી અને મારા કંઈ કોન્ટેક્ટમાં નથી. बी डिवीजन पुलिस स्टेशन में खंडनी की गुना दाखिल किया है. इसमें 50 लाख की खंडनी मांगने किया था डॉक्टर दिव्यांग पटेल से और इसमें आरोपी है धीरज मेहता करके. डॉक्टर को कल फ़ोन किया था सुबह और जान से मारने की धमकी दिया. जब ये ऑडियो क्लिप पुलिस के पास आए तो डॉक्टर ने फ़ोन करके पुलिस को बताया. पुलिस प्रोएक्टिवली काम करके तुरंत आरोपी को अटक भी कर लिया और गुना भी रजिस्टर किया है. सर, इसकी घटना पीछे का क्या मतलब हो सकता है, कुछ मालूम पड़ा? अभी इंट्रोगेशन चालू है इनका, जब कंक्लूसिव आएगा मैं आपको बताऊंगा. ગીર અભયારણ્ય આસપાસની રેલવે લાઇનનું બ્રોડ ગેજમાં રૂપાંતર કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે, જેની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જૂનાગઢના સામાજિક કાર્યકર રાજુ દેવરાણીયાએ મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પાઠવીને ગીર અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી મીટર ગેજ રેલવે લાઇનનું બ્રોડ ગેજમાં રૂપાંતર કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે અને આ પ્રોજેક્ટને મંજૂરી નહીં આપવાની માંગણી કરી છે. રાજુભાઈએ જણાવેલ કે જૂનાગઢ દેલવાડા ટ્રેન સાસણગીરથી પસાર થતી હોય, જેનું જોડાણ જૂનાગઢ, કેશોદ અને સોમનાથની દેલવાડાનું રૂટ શરૂ કરવામાં આવે તેથી ટ્રેનને સાસણગીર વિસ્તારમાંથી પસાર થવું ન પડે. તાજેતરમાં રેલવે લાઇન પર સિંહો અકસ્માતનો ભોગ બન્યા હતા. આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે રેલવે દ્વારા શરૂ કરાયેલ બ્રોડગેજ રૂપાંતરની કામગીરી સ્થગિત કરવામાં આવી અને ઇલેક્ટ્રિક લાઇન પસાર ન થવા દેવા પર રાજુ દેવરાણીયાએ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે. હાલમાં સાસણગીરની વચારેથી મધ્યગીરમાંથી શાસન સત્તાધાર જે રેલવે લાઇન નીકળે છે તેને કાઢી અને બહારની જગ્યાએ ખસેડવામાં આવે તેવી આપણે એક આવેદન આપેલ છે અને અરજી પણ આપેલ છે. હમણાં હાલમાં રેલવે પ્રશાસન દ્વારા ગુજરાત સરકારને એક પ્રસ્તાવ મૂકેલ છે, આયોજન મૂકેલ છે કે સત્તાધાર શાસન જે રેલવે લાઇન નીકળે છે તેને ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવે, બ્રોડગેજ કરવામાં આવે. જો આ કરવાથી બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફિકેશન કરશે તો સિંહ અને અન્ય પ્રાણીઓને નુકસાન આવે એમ હોય, એટલા માટે થઈને અમે આવેદન આપેલ છે કે આવું કોઈ આયોજન કરવામાં ન આવે જેથી એશિયાટિક લાયનને કોઈ નુકસાની ન આવે. અને ગુજરાતનું એકમાત્ર સ્થળ એશિયાટિક લાયન છે આપણું જે સાસણગીર છે તેને બચાવવા માટે અમે એક આયોજન કરેલ છે અને એક આવેદન આપેલ છે, જેથી આ આવેદન ઉપર સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરે અને રેલના પાટા અને બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફિકેશન ન કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે અને પર્યાવરણને સાચવવામાં આવે તેવી રજૂઆતને અમારે ધ્યાનમાં લેવામાં આવે.
જૂનાગઢમાં જીવ બચાવવા ઝંપલાવનાર યુવકનો યમરાજાએ પીછો છોડ્યો ન હતો. આ ઘટનાથી અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ છે. શહેરના વણઝારી ચોકમાં આવેલ હરિદ્વાર એપાર્ટમેન્ટના બીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે રાંધણ ગેસની બોટલમાં આગ લાગી હતી ત્યારે 19 વર્ષીય નેપાળી કરણ દેવા વિશ્વકર્માએ આગથી જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકો માર્યો હતો, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે કરણ વિશ્વકર્માને મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઈ MR ગોહિલ ચલાવી રહ્યા છે. માળિયાહાટીના પાસે બાઇકને અજાણ્યા વાહને ઠોકર મારી હતી. જલંધર ગામના કાંતિભાઈ જોશી તેમના મોટરસાયકલ ઉપર માળિયાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરાપુર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી દીધી હતી, જેમાં બાઇક સાથે ફંગોળાઈ જવાથી કાંતિભાઈને ગંભીર ઈજા થઈ હતી અને તેમને વિશેષ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. બાઇકને ઠોકર મારી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારોના અંતમાં ક્રાઇમ રિપોર્ટ પર નજર કરીએ તો જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી રમેશ મેરામભાઈ અગોલા પાસેથી સિમ કાર્ડ મળી આવ્યું હતું. ઝડપી સ્કોડે જેલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં કેદી રમેશ પાસેથી મોબાઈલ ફોનનું સિમ કાર્ડ જીભ નીચે રાખેલ મળી આવ્યું હતું. મેંદરડા અને માણાવદરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મેંદરડાના વલ્લભભાઈ સરવૈયા તેમના પત્ની સાથે જામનગર રહેતા તેમના દીકરાના ઘરે ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 2.5 લાખની માલમત્તા ચોરી ગયા હતા. આ જ પ્રમાણે માણાવદરમાં પણ તસ્કરો ખાબક્યા હતા. વિજયભાઈ મશરૂના બંધ મકાનમાં પ્રવેશી તસ્કરો 40,000ની રોકડ તેમજ ડોલરના 8 ચલણી સિક્કા અને દુબઈનું ચલણ ચોરી ગયા હતા. માણાવદર ખાતેથી IIFL ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચને સળગાવી દેવાની 2 શખ્સોએ ધમકી આપી હતી. વેડવા ગામના મહેશભાઈ રાણાભાઈ અને મનોજ વાલાભાઈ ડાંગર સામે ધમકી ઉપરાંત વિશ્વઘાતની અને છેતરપિંડીની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નવરાત્રીને લઈ ગરબાનું વેચાણ શરૂ. વાહન અકસ્માતમાં શાહપુર PHCના ડોક્ટરનું મૃત્યુ. પાક નિષ્ફળ જતા ખેડૂતે પશુ ચરવા મૂક્યા. અને તબીબ પાસે 1.5 કરોડની ખંડણી માંગનાર શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.